આજે આપણા મિત્ર છે જિજ્ઞેશ ગોલાણી, તે આપણો પ્રિય મિત્ર છે અને એમની વાડી માટે દેશી બિયારણ માટે આવ્યો છે. તો જિજ્ઞેશને પૂછ્યું કે ભાઈ આપણે આ બીજ બેંક બનાવી તેને કેવી લાગી? આ બીજ બેંક વિશે જરાક માહિતી બહુ સારી છે. અને આમાં કઈ કઈ વેરાયટી છે બિયારણ એ અમને કયો. આ બાજુ પેલા છે સોયાબીન, દેશી સોળા છે અને 3 માસિક મગ છે અને 4 મહિને પાકી અડદ છે. પછી 4 મહિને પાકી દેશી મગ છે અને 3 મહિને પાકી અડદી છે. ત્યારબાદ છે દેશી ધાણા, કાળા તલ જે 4 મહિને પાકે ઈ, વરિયાળી, રાય. ત્યારબાદ છે ખપલી ઘઉં જે એ આપણે તામિલનાડુ થી મંગાવેલ છે. અને આ બાજુ છે આ બાજરો, એ 4 ફૂટ થી 5 ફૂટ સુધીનું ડુંડું થાય તે બાજરો છે. અને આ છે ચોખા જે કમજ કહી શકીએ એ. અને 12 સરગવો, રાગી, સાંબો, રાજગરો, કોદરી. અને આ એક આપણે સંશોધિત જાંચ કરીને ગુવારનું બિયારણ આ વર્ષે આપણે 2 વર્ષથી તૈયારી કરી રહ્યા છીએ. એમાં ઘણો સુધારો આવી ગયો છે. પછી ટુકડી ગલકી, સીતાફળ, ટુકડી સોળે, 3 મહિને પાકતી સોળે, મીઠા કટિયા સીભડા મોટા, મીઠા કટિયા સીભડા નાના. ત્યારબાદ કંટોલા, મેથી, મિક્સ પાકમાં બિયારણ છે. અને આ આપડા દેશી સીબડા છે જે ચોમાસું પાકતા હોય છે ખાવા માટે તે. લાલ ભીંડો, ગાવહપુણા તરબૂચ, ઈસોડા, અદરામણા, રીંગણી, મરસા, ટમેટી. પછી જે નાની ઘીહોડી થતી હોય છે જે 2.5 થી 3 મહિનાનો જ પાક હોતો હોય છે અને નાની એવી ઘીસોડી થતી હોય છે જેમ કે આ બોલપેન જેવડી. ત્યારબાદ આ દૂધી છે દેશી જે 2.5 થી 3 ફૂટની થાય. એ આપણી પાસે એક આ સેમ્પલ માટે આ એક દૂધી છે આ રીતની. અત્યારે આ 2 થી 2.5 ફૂટની દૂધી છે કારણ કે પાળા ઉપર પડી હતી એટલે બહુ વિકાસ નથી થયો. આનો મેળો કરવો પડતો હોય છે. અને ત્યારબાદ પોપૈયા છે દેશી અને મિક્સ પાક 16. ત્યારબાદ આવો અહીંયા તમને એક નવી જ વેરાયટી છે ઊભી મરચી. આ ઊભી મરચી છે. આ ઊભી મરચી ઊભી થતી હોય છે છોડની અંદર. આ એનું પણ આ વર્ષે આપણે બી કલેક્ટ કરેલું છે. અને તરબૂચ છે એ જો કે જે આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો આવી વસ્તુ છે તો જીગાભાઈ તમારે બિયારણમાં શું શું જોઈ છે? આ બધી જ બિયારણ સારી વસ્તુ છે. અને જો તમારે જો લેવું હોય તો કોન્ટેક્ટ નંબરમાં તમને નંબર આપવામાં આવશે. નંબરથી તમે ઓર્ડર કરી શકો છો. તો આ બિયારણ તમને સેમ્પલ પૂરતું જીગાભાઈ અમે તમે આપી છે. ચોમાસું છે, ઉનાળુ અને શિયાળુ ત્રણેય ઋતુમાં થાય એવા બિયારણ છે આપણી પાસે. અને સેમ્પલ પૂરતા જ આપશું જેથી કરીને અન્ય ખેડૂતોને પણ મળી રહે. વસુધા સીડ બેંક આપણું બીજ બેંકનું નામ છે. અને મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં અને થંબનેલમાં આપી દઈશું. તો કોન્ટેક્ટ કરવાનું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.